ગેલેક્સી ઇમિગ્રેશન સેન્ટરમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છું. ફરીથી થોડી વાત કરવા આપ મિત્રોના સમક્ષ આવ્યો છું. મિત્રો, થોડા ટાઈમ પહેલાં એક જાહેરાત આપણે ઓસ્ટ્રેલિયા તરફની હતી કે જેમાં આપણે કોઈ મિત્ર હોય તો ઓસ્ટ્રેલિયા માટે રજિસ્ટ્રેશન કરતું અને એને 1 વર્ષનો વર્ક વિઝા ત્યાં મળવાપાત્ર થતા. ઘણા મિત્રોના રજિસ્ટ્રેશન થઈ ગયા. હવે આ જે રજિસ્ટ્રેશન બાદ અત્યારે એમની એપ્લિકેશન ચેક કરીએ છીએ તો એમાં સ્ટેટસમાં એ લોકોએ ડોક્યુમેન્ટ રિસીવ કર્યા છે અને કોનો નંબર આવ્યો એમાં અપડેટ થતું રહે છે. તો અમે એ સર્વ મિત્રોને પોતે ડ્રોમાં એ મિત્રોનું જો નંબર કે નામ કે એવું કોઈ આપશે તો અમે ચોક્કસ એ મિત્રોને જાણ કરીશું. અમારે અહીંયા રોજે રોજ ચેક થતું રહે છે કે કોઈ મિત્રનો નંબર આવ્યો હશે, કોઈ મિત્રએ રજિસ્ટ્રેશન કર્યું હશે તો એ મિત્રનું નામ જો આવે તો અમે અહીંયા ચેક કરતા રહીએ છીએ અને એમનું જો નામ સિલેક્શનમાં હશે તો ચોક્કસ એમને જાણ કરીશું અને આગળની પ્રોસેસ કરી આપીશું. મિત્રો, હવે એક બીજી યોજના લઈને આવ્યા છીએ કે યુકે 2 વર્ષ 2 યર વર્ક વિઝા એની વાત કરવા આવ્યો છું. ઓસ્ટ્રેલિયામાં તો 1 જ વર્ષનું હતું. તો આ એક સારી તક છે કે યુકે લંડન જે કહેવાય છે ત્યાં તમે વર્ક કરી શકો, રહી શકો, કામ કરી શકો. એ માટે 2 વર્ષ ત્યાં રોકાણ કરી શકો. આ માટેનું રજિસ્ટ્રેશન તારીખ 22, 23 અને 24 આ 3 દિવસ રજિસ્ટ્રેશન કરવામાં આવશે. આ રજિસ્ટ્રેશન કરતાં જે મિત્રો રજિસ્ટ્રેશન કરે છે એ રજિસ્ટ્રેશન કર્યા પછી એમનો પણ પહેલાં જે સિસ્ટમ હતી એ રીતે ઓસ્ટ્રેલિયામાં જે રીતે સિસ્ટમ હતી એ રીતે જ એમનો પણ ડ્રો કરવામાં આવશે. ડ્રો કર્યા બાદ એ મિત્રોનું નામ આવે છે તો એ મિત્રોને એનાથી બેટર કે 2 વર્ષ માટે ત્યાં પોતે કામ કરી શકે છે. તો એ સારામાં સારું છે કે પોતે 2 વર્ષ ત્યાં કામ કરે, અનુભવ થાય, એમનો પગાર ધોરણ તો સારું હોય છે. એ તો જનરલ વાત છે. ફોરેન જઈએ તો પગાર ધોરણ તો આપણને સારું જ મળે છે. તો પોતે 2 વર્ષ ત્યાં રહી શકે અને પોતે પૈસો કમાઈ શકે. આમાં કેવું છે કે ઓસ્ટ્રેલિયામાં 12 પાસ હતું લઘુત્તમ લાયકાત, પણ આ જે અત્યારે યુકેવાળું જે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે તેમાં આપણે સ્નાતકની પદવી જરૂરી છે. ગ્રેજ્યુએશન કમ્પલસરી છે અને એમાં 18 થી 30 વર્ષની ઉંમર મર્યાદા છે. તો ઉંમર મર્યાદા આટલી છે. આ જે ઉંમરના અંદર જે આવતા મિત્રો છે તે મિત્રો માટે સારામાં સારો ચાન્સ છે. તે મિત્રો રજિસ્ટ્રેશન કરે અને આ તકનો ચોક્કસ એ મિત્રો લાભ લે. અને ધારો કે એમનું રજિસ્ટ્રેશન થયા બાદ એમને કોઈ વિઝા ત્યાંથી એમને ડ્રોમાં નામ આવે છે તો વિઝાની તમામ પ્રોસેસ પણ અમારા ગેલેક્સી ઇમિગ્રેશન સેન્ટરમાં અમે કરી આપીશું. ગેલેક્સી ઇમિગ્રેશન તમારા અહીંયા જો તમારું કોઈ રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, તમારું નામ આવી જાય છે તો ત્યારબાદની વિઝાની પ્રોસેસ, તમારા ડોક્યુમેન્ટ કલેક્શન પ્રોસેસ, તમારા ડોક્યુમેન્ટ અમે ત્યાં મેલ કરીએ, તમામ પ્રકારનું વર્ક અહીંયા અમે કરી આપીશું જેથી તમને ઇઝી રહે. ત્યારબાદ ત્યાં તમારું બુકિંગ કરી આપીશું, તમે ત્યાં સરળતાથી જઈ શકો એ રીતે અમે અમારા તરફથી થતો બધો જ પ્રયત્ન કરીશું જેથી તમને સારામાં સારી અમારા થકી તમને સારામાં સારી સેવા મળી રહે. તો મિત્રો, આ સારામાં સારો એક મોકો, એક ચાન્સ કહી શકાય કે તમે પોતે યુકેમાં જઈને વર્ક કરો અને પોતાના પરિવાર માટે સારો એવો પૈસો કમાવો, પોતાના પરિવારને મોકલો, સારામાં સારો અનુભવ પ્રાપ્ત કરો, ત્યાં વર્ક કરો છો તે એ તમારો ભવિષ્યમાં કોઈ બીજી યોજના આવશે તો એમાં તમારો વધારો થશે. આ જે 2 વર્ષનો જે તમે એક્સપિરિયન્સ લો છો એનાથી તમારો ભાર પડશે કે ભવિષ્યમાં કોઈ બીજી યોજના આવશે કે વિદેશ જવાનું, ફોરેન જવાનું, તો એ સારામાં સારો ચાન્સ રહે છે. તમારી પ્રોફાઇલ એક પ્રકારની મજબૂત બનશે. તો મિત્રો, બસ એટલું જ કહેવા માગું છું કે જે મિત્રો આ યોજનામાં પોતે રજિસ્ટ્રેશન કરવા માગે છે તે તારીખ 23, 22
22, 23, 24 આ 3 દિવસના અંદર જ એ મિત્રો રજિસ્ટ્રેશન કરવાનું હોય છે. તો જલ્દી જે મિત્રોને થોડું પણ મનમાં હોય કે મારે પણ ફોરેન જવું છે, કંઈક સારું એવું જીવન ધોરણ બનાવવું છે, કંઈક સારું એવું સારી એવી કમાણી કરવી છે, તો આ મિત્રો ચોક્કસ અમારી ગેલેક્સી ઇમિગ્રેશન વર્ક વિઝા સેન્ટરની મુલાકાત લે અમને કોન્ટેક કરી શકે છે. મારો પર્સનલ નંબર જે છે હું તમને પ્રોવાઈડ કરું છું 89, મારો મોબાઈલ નંબર 8980174621. આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો. કોન્ટેક કરવાથી તમને અમે સઘળી માહિતી આપીશું. બને ત્યાર સુધી જેટલી મદદ કરવાની કોશિશ કરીશું. તો બસ મિત્રો, અંતે એટલું જ કહેવા માગું છું કે તમે આ યોજનામાં જોડાઈને આ યોજનાનો લાભ લો. બસ મિત્રો, આટલું જ કહેવા માગું છું.